धाधं बहोधं लहे जन्महादं कुबेरं तेयमं नमामि नमस्तु श्रीमत्करुणासागर महाराज धाम की जय। श्री अविचलदास जी महाराज की जय। सत केवल साहिब, सत केवल साहिब, सत केवल साहिब। मायाना फंद में जगत लपटाए रहो, त्रिगुण तृष्णा नव त्यागी। राजने पाट मस्तक छतर डले, कहाँ लगी ब्राह्मण आगे आगे, कहाँ लगी ब्राह्मण आगे आगे। પ્રાય ભક્તજનો, જ્ઞાન સંપ્રદાયના અધ્યસ્થાપક, અનંત બ્રહ્માંડાધીશ વિશ્વનિયંતા, સકર્તા સતકૈવલના મહાદ સજાણ જાણ અલૌકિક દિવ્ય સ્વરૂપને અનેક ન્યાયો દ્વારા પ્રત્યક્ષ પ્રમાણથી સ્વ અનુભવથી પ્રતિપાદન કરી આપનાર અનંત અંશોના તારણહાર, પરમ મોક્ષના દાતા, કૈવલ ધર્મ ધુરંધર, મહાન સમર્થ, પરમ શ્રેષ્ઠ, પરમ વિભૂતિવાન, પરમ દયાળુ, પરમ કૃપાનિધિ, સર્વજ્ઞ દિવ્ય પરમ ગુરુ શ્રીમદ કરુણાસાગર મહારાજ વિશ્વભરના મનુષ્ય તનુધારી ચૈતન અંશોને સંબોધીને યથાર્થ જ્ઞાનનો ઉપદેશ આપતા સ્વરચિત હસતા લેવા ગ્રંથને વિશે કહે છે કે માયાના ફંદ મેં જગત લપટાઈ રહ્યો, ત્રિગુણ તૃષ્ણા નવ ત્યાગી। બસ હવે થઈ ગયું, શાંત, સહેજ ધીમું કરજો। માયાના ફંદની અંદર આખું જગત લપેટાઈ ગયું છે। એ ફંદમાંથી છોડાવવાને માટે કરુણાસાગર મહારાજ વિશ્વના સર્જનહાર કૈવલ કર્તાના સાનિધ્યમાંથી અલૌકિક જ્ઞાન લઈને આ વિશ્વમાં 14 લોક અને 7 દ્વીપમાં પ્રગટ થયા છે। 14 લોક પણ માયાના જ બનેલા છે। પૃથ્વી તેજ પવન નભ પાણી અતિ પરલંત વિલાસી, 14 लोक है उनकी भीतर, उनकी है जूठी आसी, संतो में अविनाशी उपासी। કરુણાસાગર બાપજી કહે છે કે હું અવિનાશીનો ઉપાસી છું। આ જગતની અંદર અનેક પ્રકારની ઉપાસના છે જે આપણને 14 લોક પૈકીનું ફળ આપનારી છે। મૃત્યુલોકમાં લોકો ઉપાસના કરે છે, એનાથી મૃત્યુલોકનું ફળ મળે, એથી વિશેષ આશા રાખે તો સ્વર્ગ મળે, વૈકુંઠ મળે, કૈલાસ મળે, બ્રહ્મસદન મળે।
સતલોક મળે, તાપસલોક મળે, 14 લોક છે એનું સુખ મળે, પરંતુ એ સુખ આપણે કાયમને માટે રહેતું નથી. જ્યારે આ સૃષ્ટિનો પ્રલય થાય ત્યારે એ ધામ છોડવું પડે છે, અને આ મૃત્યુલોકમાં પણ આપણને જે કંઈ સુખ મળે છે એની કોઈ જ ગેરંટી હોતી. આજે શરીર સારું છે, કાલે શું થાય શું ખબર. આજે આપણી પાસે આટલી સંપત્તિ છે, ભવિષ્યમાં આટલી રહેવાની નથી, વધી પણ શકે અને ઘટી પણ શકે. એટલે આ લોકનું સુખ એ પરિવર્તનશીલ છે, એમ 14 લોકનું સુખ એ પણ છૂટી જનારું છે. કરુણાસાગર બાપજી કહે છે કે હું તો અવિનાશીની ઉપાસના કરું છું, કે જે ઉપાસનાથી આપણને અવિનાશી સુખ મળે, અખંડ સુખ મળે, પરમ સુખ મળે. તો માયાના ફંદમાંથી છૂટવા માટે આપણે ઉપાસના કરવાની છે. બંધનનું કારણ વાસના છે. આપણે અવિનાશીની ઉપાસના કરીએ તો આ વાસના છૂટી જાય. પણ આપણી ઉપાસના શુદ્ધ હોવી જોઈએ. લૌકિક ફળની આશાએ કરેલી ઉપાસના એ શુદ્ધ નથી. એટલે એવી ઉપાસનાથી આપણને આ બાજુનું સુખ તો મળી જાય છે, એની પણ કોઈ ગેરંટી નથી. લોકો કરે છે, કોઈને મળે, કોઈને ન મળે, પરંતુ કોઈ પણ પ્રકારની કરેલી સાધના વ્યર્થ જતી નથી. કંઈક ને કંઈક ફળ આપે છે. પરંતુ જ્યાં સુધી આ માયામાંથી છૂટીશું નહીં ત્યાં સુધી જીવનમાં સુખ અને દુઃખ આવ્યા જ કરશે. સુખ તો થોડું હશે, દુઃખ વધારે છે. તો આવા લૌકિક સુખ દુઃખથી આપણે મુક્ત થવા માટે અવિનાશીની ઉપાસના કરવાની છે. પરમ ગુરુ આપણને અવિનાશીની ઉપાસના કરાવે છે કે જે સર્જનહારના સંકલ્પથી આ જગતનું સર્જન થયું છે, જે અજર છે, અમર છે, અખંડ છે, અદ્વૈત છે, સોહમ પદ એકદેશી છે, સર્વજ્ઞ છે અને મહાદ સજાણ જાણ સ્વરૂપ છે. એ સર્જનહારના આપણે અંશ છીએ. તો પરમ ગુરુની ઉપાસનાથી આપણને આપણા સ્વરૂપની ઓળખ થાય છે, અને સ્વરૂપની ઓળખ કરીને આપણે માલિકને પામવાના છે. જ્યાં સુધી પોતાને ઓળખીશું નહીં ત્યાં સુધી માલિક મળી શકવાના નથી. એટલે આ માયાના ફંદમાંથી છોડાવવાને માટે પરમ ગુરુ આવ્યા છે. 3 પ્રકારની જે તૃષ્ણાઓ છે એ જીવાત્મા છોડતો નથી. માયાનું સુખ ગમે તેટલું મળી જાય, એ નશ્વર હોવાથી એમાં સંતોષ નથી થતો, અને એ કાયમ રહેતું નથી. જીવતા પણ ઘણીવાર છોડી દેવું પડે છે. મૃત્યુ થાય ત્યારે તો એક ઝટકે બધું છોડીને જવાનું, પણ જીવતા હોઈએ ત્યારે પણ એ સુખ આપણી પાસે આપણી ઈચ્છા અનુસાર રહેતું નથી. એટલે આપણા જીવન માટે જેટલી જરૂર છે એટલી વ્યવસ્થા ચોક્કસ આપણે કરીએ, આપણા પરિવારનું પાલન પોષણ કરીએ, પરંતુ આપણા જીવનનું લક્ષ્ય કે પરિવારનું લક્ષ્ય માનવ જીવન મળ્યું છે
તો વિશેષ આપણે પ્રભુ સ્મરણ કરવું જોઈએ. અને પરિવારમાં ધર્મના સંસ્કાર હશે એટલા જ આપણે સુખી થઈશું. સંપત્તિ વધારે આવશે તો સુખ વધશે એવું નથી. આપણે માનીએ છીએ એ વસ્તુ અલગ છે, પણ ક્યારેક કડવા અનુભવ થાય ત્યારે ખબર પડે કે સંપત્તિમાં જ સુખ નથી. છતાં પણ સંપત્તિ પ્રત્યેની ચાહના છૂટતી નથી. પરંતુ જેને જ્ઞાનથી સત્સંગથી સત્ય સમજાય કે ભાઈ પૈસાની જરૂર છે, પરંતુ પૈસા જ સર્વસ્વ નથી. કઈ મહાપુરુષોએ રાજપાટ છોડી દીધા, શરીર સુખનો ત્યાગ કર્યો, અને આ લોકનું સુખ છોડીએ ત્યારે જ આપણને પરલોકની પ્રાપ્તિ થાય છે, અને પરલોકની ચાહના છોડીએ ત્યારે પરમ સુખની પ્રાપ્તિ થાય છે. તો શ્રેષ્ઠ વસ્તુ પ્રાપ્ત કરવી હોય ત્યારે સામાન્ય વસ્તુ આપણે છોડવી જોઈએ, છોડવી પડે છે. આપણે સામાન્ય સુખની પાછળ દોડીએ છીએ જે બિલકુલ સામાન્ય છે, એમાં વિશેષ સુખ છે નહીં. પરંતુ જેને સમજાઈ ગયું એમણે છોડી દીધું અને સત્ય સુખની પ્રાપ્તિ કરવા માટે એમણે સાધના કરી. ધન કી जिससे नहीं चाहे नहीं मित्र की परवाह है. જેને ધનની કોઈ ચાહના નથી, જરૂરિયાત છે. ચાહનાનો મતલબ કે ધન કમાવા માટે માણસ પ્રપંચ કરે છે. ધન કમાવા માટે માણસ પોતાનું જીવન સંપૂર્ણ ખર્ચી નાખે છે. પોતાના કલ્યાણનો પણ વિચાર કરતો નથી, ધર્મનો પણ વિચાર કરતો નથી. ધર્મ માટે એને સમય મળતો નથી. આજે આપણે કહીએ તમે થોડી સવારે પ્રાર્થના કરજો, ગુરુ મંત્ર મળ્યો હોય તો એનું ધ્યાન કરજો, કપાળમાં તિલક કરજો, પૂજા કરજો. આજે તમે બધા ભાગશાળી છો, કેટલા સુંદર લાગો છો. ખરેખર જ્ઞાનથી અવલોકન કરો તો જ આ સુંદરતા દેખાય, નહીં તો પછી કાલે તમે નહીં કરો. ખરેખર ગૌરવથી આ કાર્ય કરવા જેવું હોય છે. આ સંસ્કાર છે. અને કરો તો નુકસાન શું જાય? ધંધામાં નુકસાન જાય, ભણવામાં નુકસાન થાય, તે સંબંધો જોડવામાં કઈ તકલીફ પડે. તમારા મનને શાંતિ મળશે, તમારું મન સ્થિર થશે, તમારામાં એકાગ્રતા વધશે અને સંસ્કાર પ્રતિ તમારી શ્રદ્ધા વધશે. આ તો માત્ર પ્રારંભ છે. પૂજન કરવું, તિલક કરવું, પછી ગુરુએ આપેલો મંત્ર મહત્વનો છે. જે કંઈ કાર્ય થવાનું એ મંત્રથી થવાનું છે. જે મહાપુરુષોએ સાધના કરી અને સિદ્ધિ મેળવી એ મંત્રથી મેળવી છે. યંત્ર કરતા પણ મંત્રની અંદર અનેક ગણી શક્તિ છે, પરંતુ વિશ્વાસ આવવો જોઈએ અને એનો જપ કરવો જોઈએ. એક યંત્રમાં આપણને વિશ્વાસ છે કે એના માધ્યમથી આપણે કેટલું બધું કામ કરીએ છીએ. એક સામાન્ય મોબાઈલ હોય, ગાડી હોય કે કોઈ પણ ઉપકરણ દ્વારા આપણે કેટલું વિરાટ કાર્ય કરીએ છીએ. આજના યાન ચંદ્રની ધરતી ઉપર પહોંચે છે, આ સંભવ નથી લાગતું, પણ કેટલા બુદ્ધિશાળી માણસો છે આ ઉપકરણના માધ્યમથી ત્યાં પહોંચી જાય છે. પણ પરમાત્મા આપણને માનવ શરીર આપ્યું છે ને, એ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ઉપકરણ છે. જો એની અંદર સંશોધન કરો અને ઉપયોગ કરતા આવડે તો ચંદ્ર તો શું 14 લોકમાં તમે વિચરણ કરી શકો.
અને 14 લોકની પાર 14 લોકનું સર્જન કરનારા જે સર્જનહાર, જે જગતથી ન્યારા છે, ક્યારેય આ વિશ્વમાં આવ્યા નથી અને આવતા નથી. એ ક્યારેય નશ્વર દેહ નથી ધારણ કરતા. એટલા માટે તો એમણે વિશેષ અંશોનું સર્જન કર્યું છે કે જ્યારે આ જગતમાં અધર્મ ફેલાય, અશાંતિ આવે, બેલેન્સ ન રહે, ત્યારે વિશેષ અંશો અવતાર લઈને આવે છે. એમાં વિશેષ વિષ્ણુને જવાબદારી સોંપેલી છે. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ. જ્યારે જ્યારે આ જગતમાં અધર્મ ફેલાય ત્યારે યુગે યુગે, એ પણ નિયમ છે, યુગે યુગે આવવાનું. સતયુગમાં 4 અવતાર, ત્રેતામાં 3, દ્વાપરમાં 2 અને કળિયુગમાં 1, એમ કુલ 10 અવતાર વિષ્ણુના 4 યુગમાં થાય છે, અને ધર્મનું સ્થાપન કરવા માટે. કુલ 24 અવતાર છે, પણ બીજા અવતારો કાર્યક્ષેત્રમાં નથી હોતા. કોઈ કાર્ય કરી અને તરત જ વિદાય થઈ જાય, જ્યારે 10 અવતાર મુખ્ય છે. 9 થઈ ગયા છે. મત્સ્ય અવતાર, કચ્છા અવતાર, વરાહ અવતાર, વામન અવતાર, પરશુરામ, રામા અવતાર, કૃષ્ણ અવતાર, બુદ્ધ અવતાર. બુદ્ધ પણ એનો અવતાર છે, પણ આપણે ત્યાં પછી ધર્મવાદમાં આવીને જુદા પડવા માંડ્યા. એ જ સમસ્યા છે. કરુણાસાગર મહારાજ શ્રી યથાર્થ જ્ઞાન આપે છે, જેમાં બધી જ સમસ્યાનું સમાધાન છે. કયો ધર્મ ક્યાંથી આવ્યો એની ખબર પડે. એમણે યહૂદી ધર્મનું વર્ણન કર્યું છે, ખ્રિસ્તિયનનું વર્ણન કર્યું છે, ઇસ્લામનું વર્ણન કર્યું છે, કે અથર્વવેદમાંથી આવેલા શાસ્ત્રો છે ને એનો અનુભવ છે. જ્યારે વેદ તો 4 છે, એ તો માત્ર અથર્વવેદમાંથી જ નીકળેલા છે એમ કહે છે. અને 4 વેદની પાર પંચમ વેદ છે, જેમાં આ જગતના કર્તા કોણ છે, એના જગત કેવી રીતે બનાવ્યું છે એનું યથાર્થ વર્ણન છે. અને એ ગતિ દ્વારા, 5મા વેદની ગતિ દ્વારા આપણે પરમ પદની પ્રાપ્તિ કરી શકીએ છીએ, પરમેશ્વર સર્જનહારની પ્રાપ્તિ કરી શકીએ છીએ. જે ગતિ 4 વેદની પાર છે. 4 વેદની અંદર જ્ઞાન છે, 14 લોકનું છે, એટલે 14 લોકના દેવધામની પ્રાપ્તિ થાય છે. પરંતુ સર્જનહાર એ જગતથી ન્યારા છે. નિજ કરતા અવતાર ધરત નહીં મરત લોક કે ચોલે, જેનું ચિતવન સે હવે સકલ કોલ, તે ક્યો ભવભર ડોલે. જેના સંકલ્પથી 14 લોકનું સર્જન થયું છે, એને કંઈ પણ કરવા માટે અહીંયા આવવું ના પડે. એ ત્યાં સંકલ્પ જે કરે તે સંભવ છે. એને જે કરવું હોય જગતમાં એ ત્યાં બેસીને કરી શકે છે. પરંતુ આ જગતની રચના એમણે એવા પ્રકારની બનાવી છે કે જ્યારથી સર્જન કર્યું ત્યારથી જે બનાવવાનું તે બધું જ બનાવી દીધું, કશું બાકી રાખ્યું કે એમને ફરી કંઈ બનાવવા માટે આવવું પડે. અને જગતમાં જે કંઈ થાય છે બધું જ જાણે છે. એટલે જે અંશ આ જગતમાં આવીને જેવા કર્મ કરે એનું ફળ એને મળે છે, એના એ સાક્ષી છે. એટલે આ જગતમાં કોઈ અસુર હોય, અધર્મ વધે, એનો સંહાર કરવા માટે અવતારો થાય છે, પણ એના નિયમ અનુસાર થાય છે. અસુરો તો આજે ફરે છે, કેવા ભયંકર પાપ કરનારા. પેપરમાં આવે તો આપણને એમ થાય કે કેવા માણસો છે, એવા ખૂંખાર આતંકવાદીઓ છે. પણ એને મારવા માટે અવતારને નથી આવવું પડતું, અહીંયા એનું કામ થઈ જ જાય છે સમય આવે એટલે. પરંતુ જેના માટે નિર્માણ હોય ને એને મારવા માટે જ, કે જેને બીજું કોઈ મારી ન શકે. રાવણ એટલો શક્તિશાળી હતો કે જેને મારવા કોઈ સક્ષમ નહોતું.
હિરણ્યકશિપુએ એવું વરદાન લીધું હતું કે હું રાતે ન મરું, દિવસે ન મરું, આકાશમાં ના મરું, રાત્રે ન મરું, દિવસે ન મરું, અસ્ત્રથી ન મરું, શસ્ત્રથી ન મરું. આવા બધા જ વરદાન લઈ લીધા એટલે પછી એને અવતાર લેવો પડ્યો. કારણ કે એક મારવાનું યુક્તિ બાકી રાખીને જ આ બધા વરદાન મળતા હોય છે. એટલે અવતારો એ અસુરોનો સંહાર કરે છે, કારણ કે ગુણના દેવતા છે, એની અંદર ગુણ વર્તમાન કરે છે. એમાં રજોગુણ પણ હોય, સત્વગુણ પણ હોય અને તમોગુણ પણ હોય. જો અવતારની અંદર તમોગુણ ન આવે તો એ સંહાર કરી શકતા નથી. એટલે ગુણના અવતાર થાય છે. કરુણાસાગર મહારાજ ગુણાતીત છે, એટલે એ જ્ઞાન આપે, સમજણથી આ માયામાંથી છોડાવે, અને જે કોઈ પાપ કરશે એનું ફળ એને મળશે. એક સમય અંગ્રેજોનો અત્યાચાર હતો, મોગલોનો અત્યાચાર હતો, પણ કોઈનું શાસન કાયમ રહ્યું નહીં. એ સમય આવે સમાપ્ત થઈ જાય એની ખબર હોય છે, એટલે એ લોકોને મારવા કોઈ મહાપુરુષ હથિયાર નથી ઉઠાવતા. જે જ્ઞાન માર્ગે ચાલે ને, સાધનાના માર્ગે, એ કોઈ દિવસ હિંસા નથી કરતા. એ મારવાનો અધિકાર અવતારોને આપ્યો છે, એનો હુકમ હોય છે, એટલે એને દોષ નથી લાગતો. અને લાગે તો એનું એ નિવારણ કરે છે. ઘણી વાર કોઈ બ્રાહ્મણને મારે તો બ્રહ્મ હત્યા લાગે, પણ એ અવતાર છે, એ એનું નિવારણ કરી શકે, જ્યારે આપણે એનું નિવારણ નથી કરી શકતા. એટલે આપણે કાયદો હાથમાં લેવાનો, માલિકનો કાયદો નથી લેવાનો, અને અત્યારે જે સંવિધાન છે એનો કાયદો હાથમાં આપણે નથી લેવાનો. કંઈ પણ ખોટું પ્રપંચ થાય તો આપણે ન્યાયથી કામ કરવાનું છે. એટલે કરતા માલિકે આ જગત બનાવ્યું છે, માયાની અંદર જગતના જીવો ફસાઈ ગયા છે, માયા જોઈને અંજાઈ ગયા છે, માયાના સુખને સત્ય માન્યું છે. પણ માયા તો ભાઈ છૂટી જનારી છે, નાશ થવા વાળી છે. જેને જોઈને આપણને આકર્ષણ થાય છે, જેની પાછળ આપણે દોડીએ છીએ, એનું અસ્તિત્વ કેટલું છે અને જીવનમાં એનું મહત્વ કેટલું છે. એમ કહેવાય છે કે એક મહાત્માએ સાધના કરી, તપશ્ચર્યા કરી. 12 વર્ષ સુધી તમે સાધના કરો, તપ કરો, ત્યારે એક સિદ્ધિ મળે. એમ એક મહાત્માએ જળ તત્વની સિદ્ધિ પ્રાપ્ત કરી 12 વર્ષ સુધી તપ કરીને. એનું ફળ શું મળે? તો કે જળ ઉપર તમે ચાલી શકો. જળમાં જવું હોય તો પણ તમને કશું થાય નહીં. તો જ્યારે મહાત્માને કઈ નદી પાર કરવાની હોય તો નાવની જરૂર ન પડે, એમ જ તરીને ચાલ્યા જાય. કોઈ ચાદર પાથરી દે તો એના ઉપર પણ ઉભા રહીને ચાલ્યા જાય. ત્યારે મહાત્મા આ કિનારેથી પેલા કિનારે જતા હતા. બીજા લોકો નાવમાં બેસીને જતા હતા 2 રૂપિયામાં. સામે કિનારે જવાના 2 રૂપિયા. ત્યારે કોઈ જ્ઞાની પુરુષે કહ્યું કે મહારાજ, તમે આ સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે 12 વર્ષ ખર્ચી નાખ્યા, એનું ફળ શું? તો કે આ કિનારેથી આ કિનારે જવાનું, આથી વિશેષ કંઈ જ નહીં. તો આ કિનારેથી પેલા કિનારે જવા માટે માત્ર 2 જ રૂપિયા લાગે છે. તો તમારી સાધનાનું મૂલ્ય કેટલું? માત્ર 2 જ રૂપિયા. એટલે જીવનમાં જે કંઈ મળે છે, મકાન, દુકાન, ગાડી, બંગલા, બધું જ, એનું જીવનમાં મહત્વ કેટલું એ સમજવાનું છે. જે આપણને વર્તમાન જીવનમાં કેટલું સુખ આપે છે.
સાધનોની જરૂર હોય એ પ્રમાણે આપણે સાધન રાખવા જોઈએ અને આપણી ક્ષમતા હોય એ પ્રમાણે આપણે લાવીએ છીએ. પરંતુ દેખાદેખી જ્યારે ઈચ્છા થાય કે મારે આ જોઈએ છે ત્યારે માણસ એની પાછળ વધારે પાગલ થઈ જાય છે. પછી એને મેળવવા માટે માણસ પ્રપંચ પણ કરે છે, જૂઠ પણ કરે, ચોરી પણ કરે. ધંધામાં આવું બધું થતું હોય છે, થોડું ઘણું તો થતું હોય. એટલે પ્રપંચથી મેળવેલું ધન આપણને સુખ આપતું નથી. એટલે ધન પ્રત્યેની અત્યંત લાલસા કહેવાય જેને, એ ન હોવી જોઈએ. સ્વાભાવિક ધનની જરૂરિયાત છે તો માણસ ભણે અને પછી નોકરી કરે, ભણીને કાં તો ધંધો કરે, કાં તો એમની પાસે જે જ્ઞાન હોય, નોલેજ હોય એ પ્રમાણે એ મહેનત કરે, મજૂરી કરે. એમાંથી જે ધન મળે એમાંથી પોતાના જીવનનું નિર્વાહ કરવાનો છે. ખાવા માટે ભોજન જોઈએ, પહેરવા માટે કપડાં જોઈએ, રહેવા માટે મકાન જોઈએ, પરિવારનું પાલન પોષણ કરવાનું ને સામાજિક વ્યવહારો આપણે સાચવવાના. સામાજિક વ્યવહારો એ આપણી સ્થિતિ પ્રમાણે જ રાખવા જોઈએ, નહીં તો બહુ મુશ્કેલી ઊભી થાય છે. આપણી પાસે સંપદા ન હોય ને આપણે ખર્ચો કરીએ તો મુશ્કેલી ઊભી થાય. પછી કમાવા માટે, ભરપાઈ કરવા માટે, હા જરૂરિયાત હોય એ પ્રમાણમાં આપણે કામ કરવું જોઈએ. નહીં તો લગ્નની અંદર લોકો કેટલા બિનજરૂરી ખર્ચાઓ કરતા હોય છે. 1-2 લાખથી માંડીને 10-20 લાખ સામાન્ય પરિવારો ખર્ચે, એમાં વધારે પૈસાનું પાણી જ થતું હોય છે. પૈસા એ લક્ષ્મી છે, લક્ષ્મીનો આપણે આદર કરવાનો છે. એક એક પૈસાનું મૂલ્ય કરી જ્યાં જેટલી જરૂર હોય તેટલો જ પૈસો વાપરી અને વિશેષ ધન આપણાથી પણ કોઈ જરૂરિયાતમંદ હોય અને મદદ કરીએ. ધર્મ કાર્યોની અંદર વાપરી અને ધર્મના સંસ્કાર પ્રાપ્ત કરીએ તો આપણું જીવન સુખી થશે. નહીં તો 1 દિવસ 2 દિવસની અંદર તો કેટલાય પૈસા ઉડાડી નાખે, કમાતા વર્ષો નીકળી જાય. એટલી મહેનતની કમાણી માત્ર લગ્નના દેખાવ માટે વાપરી નાખે અને એ સંબંધ જો ન ચાલે તો કેટલો પસ્તાવો થાય. કંઈક ગડબડ થઈ જાય ને તો કેટલું દુઃખ થાય. એટલે પ્રમાણની અંદર બધું કરવું જોઈએ. ધન કી જિસસે નહીં ચાહે, નહીં મિત્ર કી પરવાહે. જેને ધનની બહુ ચાહના નથી અને મિત્રની પણ કોઈ પરવા નહીં. નહીં તો ઘણા લોકો એવા મિત્રો લઈને ફરતા હોય જેને બરબાદ કરતા હોય છે. મોટા ભાગે વધારે પ્રમાણમાં યુવાનો જે બગડે છે ને મિત્રોથી બગડે છે, ઘરમાંથી નહીં. ઘરમાં તો માતા પિતા હંમેશા એને સારા વિચાર, સારા સંસ્કાર જ આપે છે. પરિવાર સાથેનું જોડાણ એનું 40% હોય છે ને 60% જોડાણ એનું મિત્રો સાથે થઈ જાય છે યુવાન થયા પછી. એટલે વ્યક્તિના જીવનનો આધાર એના મિત્રો ઉપર હોય છે. એટલે મિત્રો કેવા હોવા જોઈએ? કોઈ લાલચથી મિત્ર ન રાખવા જોઈએ. મિત્રો આપણા સારા હોવા જોઈએ, જેના સંગથી આપણને સારો લાભ મળે, સારા વિચાર મળે, સારું કાર્ય કરવાનું બળ મળે. એમ જીવન સાથી પણ ગુણ સંપન્ન હોય એ જ આપણને સુખ આપે છે. સારા લોકો સાથે જ બેસવું જોઈએ કે જેનાથી આપણને સારા વિચાર આવે, જેનાથી સારી વાણી ઉદ્ભવ થાય અને જેનાથી આપણે સારા કાર્યો કરી શકીએ. નહીં
धन की जिससे चाहे नहीं मित्र की परवाह है, आसक्ति विषयों में नहीं। જેને વિષયોની અંદર આસક્તિ નથી वो तो प्रारब्ध पर निर्वाह है। સંસારનું સુખ આપણી ઈચ્છા પ્રમાણે મળતું નથી, એટલે વિષયોની અંદર આસક્તિ ના હોવી જોઈએ। આસક્તિ આપણા દુઃખનું કારણ છે, જે લાલચ કહેવાય, મોહ કહેવાય। એ આસક્તિના લઈને જ આપણે દુઃખી છીએ। સહજ રીતે સમજણથી કોઈ પણ પુરુષાર્થ કરવો જોઈએ। ખાવાનું, પીવાનું, વ્યવસાયનું, ઘરકામ, આ બધું સમજણથી વિવેકપૂર્વક સહજ રીતે કરવું જોઈએ, નહીં કે લાલચથી, ચાહનાથી, મોહથી। સંપત્તિ પ્રત્યેની લાલસા, સત્તા પ્રત્યેની લાલસા, ભોગના સાધનોની લાલસા। ગાડી છે 4 વ્હીલ, માણસની ઈચ્છા થાય કે લાવવી છે તો 2 લાખથી માંડીને જેટલી મોંઘી લો એટલી આવે, તો કામ તો નાનામાં નાની ગાડીથી આપણું ચાલી જાય। પરંતુ જો લાલસા હોય છે તો માણસ દેખાદેખી આ ગાડીઓની ખરીદી કરતા હોય છે। ઘણી વાર તો એક ગાડી હજુ થોડો ટાઈમ લાવ્યા હોય ત્યાં બદલીને પાછી બીજી લાવવાની। બહુ પૈસા હોય એનો મતલબ એવો નથી કે એનો ઉપયોગ આપણે આ માત્ર સાધનોની અંદર કરી નાખીએ। એની એ જ ગાડી 5-10 વર્ષ સુધી ચાલે સરસ રીતે, છતાં પણ દેખાવ માટે, શોખ માટે માણસ પોતાનું જીવન પૂરું કરી દે છે। એ લાલચોની અંદર માણસ સુખી નથી થતો, એનું મન શાંત નથી થતું। સદાય અસંતોષની આગમાં માણસ દુઃખી હોય છે। માણસને સંસારનું જેટલું પણ સુખ મળે એમાં ક્યારેય સંતોષ થતો નથી, થશે નહીં અને થવાનું નથી, કારણ કે એ અલ્પ સુખ છે, એની અંદર સંતોષ છે જ નહીં। સંતોષ થશે તો ધર્મના સુખમાં થશે। જો ધાર્મિક ક્રિયા તમે કરો ને, થોડી કરો ને તોય સંતોષ કે આટલું તો બહુ થઈ ગયું, વધારે નહીં કરવાનું, કરવું જોઈએ પણ એમાં સંતોષ છે। અસંતોષ તો એમાં હોવો જોઈએ કે આ લાભ ન મળે ત્યાં સુધી હું આ કાર્ય છોડીશ નહીં, પરમેશ્વરની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી આ સાધના હું છોડીશ નહીં। સારા કામ કરવા માટે ક્યારેય સંતોષ નહીં રાખવાનો, હંમેશા કર્યા જ કરો। એટલે ધર્મના કાર્યથી આપણને સંતોષ થશે। ભૌતિક જગતનું સુખ ગમે તેટલું મળી જાય, સંપત્તિ, સત્તા અને સુંદરી, કંચન અને કામિની, એની અંદર કોઈને સંતોષ થયો નથી। આજે વિશેષ માણસ સત્તા, સંપત્તિ અને સુંદરી, સુંદરતાની પાછળ, એના સુખની પાછળ માણસ દોડે છે, પણ થોડા સમય માટે, સમય જતા વાર નથી લાગતી, યુવાની ચાલી જાય છે ને વૃદ્ધાવસ્થા આવી જાય છે ને આપણું સુખ છીનવાઈ જાય છે। પછી માણસ બહુ જ દુઃખી થાય। જેણે શરીરનું સુખ માણ્યું હોય એનું શરીર ચાલે નહીં, શરીર વૃદ્ધ થઈ જાય ત્યારે એને દિવસો કાઢવા મુશ્કેલ થઈ જાય। પછી આ સંસારમાં શરીરનું સુખ જોઈને દુઃખી થયા જ કરે, પણ હવે સુખ એને મળવાનું નથી। એટલે એ સુખની ચાહના પણ છોડવી જોઈએ।
અગર તો એમાં સંયમ રાખી અને ભગવત સ્મરણ કરવું જોઈએ કે ભાઈ એક દિવસ આ વસ્તુ છીનવાઈ જશે, છૂટી જશે, તો એમાં બહુ આસક્તિ નહીં રાખવી જોઈએ. અને એ પ્રકારનું સુખ પણ માણસને એક ક્ષણિક આનંદ આપનારું હોય છે. એ સુખ માટે માણસને બહુ જ ચિંતા કરવી પડે છે, બહુ જ મહેનત કરવી પડે છે. અને એ થોડું પ્રારબ્ધ જો ગયા જન્મનું કંઈ સુકૃત કરેલું હોય ને ત્યારે આ સંપદા મળે છે, નહીં તો આ પણ મળતું નથી. ગયા જન્મનું કરેલો સુકૃતને લઈને આજની વ્યવસ્થા મળે છે. આજે કંઈક કરીશું તો ફરી પણ મળશે ને આજે પણ લાભ મળશે. છતાંય ભૌતિક સુખમાં જ સંતોષ માનવો નહીં, એની પાછળ જ દોડવું નહીં. સત્તાનું સુખ, ઘણા લોકોને સત્તાનો નશો ચડી જાય છે તો એની પાછળ તમે જો તો રાત દિવસ દોડ્યા કરે અને મેળવ્યા પછી પણ કેટલોય પ્રપંચ કરતા હોય છે. સત્તા ખરાબ નથી, પરંતુ સત્તા મળ્યા પછી સત્તાનો જે મદ છે એના અહંકારથી માણસ જે ફૂલાઈને કેટલાયની સાથે અન્યાય કરે છે, દાદાગીરી પણ કરતા હોય છે. સામાન્ય ઝઘડામાં પોતાની સત્તાનો દુરુપયોગ કરીને બીજાને દુખી કરતા હોય છે. એટલે એમાં સુખ નથી. એટલે અહીંયા પરમ ગુરુ કહે છે રાજને પાટ મસ્તક છત્તર ઢલે. આપણી જીવનમાં પ્રગતિ થાય થતા થતા આપણે કદાચ રાજા બની જઈએ, રાજનું સુખ મળી જાય, સંપદા પણ મળી જાય, માથે છત્ર ઢળતા હોય, એ રાજનું સુખ મળી જાય, છતાં પણ આ જીવને સંતોષ થશે. એટલે જે મળ્યું છે ને આપણા માટે એનું જ મૂલ્ય કરીએ ને તો એ ઘણું છે. અને આ શરીર દ્વારા, આ જીવન દ્વારા આપણે પરમેશ્વરને પામવાનો પુરુષાર્થ કરવાનો છે. એ મળવું મુશ્કેલ છે. આ બધું મળશે અને છૂટી પણ જશે અને આ જીવાત્મા અંતે 84 ની અંદર દુઃખી થશે. પણ પરમેશ્વરને પ્રાપ્ત કરવા માટે મળેલો અમૂલ્ય માનવ દેહ માણસ એને કોડીના ભાવમાં ખર્ચી નાખે છે, કોડીના બદલામાં આપી દે છે. જે માણસને ઝવેરાતનું મૂલ્ય ન હોય, હીરાના મૂલ્યની ખબર ન હોય, કે પારસમણીને ઓળખતો ન હોય, કે ચિંતામણીને ન ઓળખતો હોય, એને કદાચ કોઈ કિંમતી હીરો મળે એને તો એ ચળકતો પથ્થર સમજી અને સામાન્ય વસ્તુના બદલામાં એને આપી દે છે. એટલે કોડીના ભાવમાં એ ખર્ચી નાખે છે. હીરો હોય, મોતી હોય, પારસમણી હોય કે ચિંતામણી, એ બહુ જ કિંમતી વસ્તુઓ છે. પણ જેને એની ઓળખ નથી એ માણસ કોડીના બદલામાં એ આપી દે છે. માનવ જીવન હીરા કરતા પણ કિંમતી છે. ઘણા હીરાઓ બહુ કિંમતી છે, મૂલ્યવાન છે. જેમ કોહિનૂર હીરો ભારતનો યુકેની અંદર છે, બહુ મૂલ્યવાન છે, જે અંગ્રેજો અહીંથી લૂંટી ગયા છે. ઘણું બધું લૂંટી ગયા છે, પણ એમાં એક કોહિનૂર હીરો રહ્યો છે જે બહુ જ મૂલ્યવાન છે. પરંતુ આપણું જીવન, માનવ શરીર એ પણ એક કોહિનૂર છે, યા તો કોહિનૂર કરતા પણ કિંમતી છે. કોહિનૂરની તો કદાચ આપણે કિંમતે આંકીએ, પણ આ માનવ જીવનનું કોઈ જ મૂલ્ય થઈ શકે તેમ નથી. આ દુનિયાભરની 14 લોકની સમૃદ્ધિ આપી દઈએ
તો પણ ફરી માનવ જીવન નહીં મળે. એવું મૂલ્યવાન આ જીવન છે, જે જીવન દ્વારા પ્રભુનું સ્મરણ કરી અને પરમાત્માની પ્રાપ્તિ કરવાની છે, કે જે સર્જનહારના સંકલ્પથી તો આ સારી દુનિયા બની છે. અને આમાંનું કશું જ રહેવાનું નથી, જેના આનંદ માટે આપણે આપણું જીવન ગુમાવી દઈએ છીએ. અને આ જીવાત્મા અંતે 84માં જાય છે. થોડું સુખ કદાચ અહીં મળી ગયું તોય શું? એ જ સુખની આસક્તિની લઈને આ જીવાત્મા આ શરીર જ્યારે છોડે ત્યારે જીવનભર ઇન્દ્રિયોના સુખની જે આસક્તિ હોય, જેટલું સેવન કરે એટલી આસક્તિનો જમાવ થતો જાય. એકવાર તમે સેવન કરો એટલે થોડો ડાઘ લાગે, થોડી આસક્તિનો જમાવ થાય. બીજી વાર એનું સેવન કરો એટલે વધારે થોડો જમાવ થાય, એટલે આસક્તિ થોડી વધારે પ્રબળ બને. એમ 365 દિવસ એનું સેવન કરો એટલે એની વાસના મજબૂત થઈ જાય. પછી એ સ્વાદ આપણે છોડી શકતા. વ્યસનો નહીં છૂટવાનું કારણ કેટલાય દિવસો નહીં વર્ષોથી એનું સેવન કરે છે. કદાચ ગયા જન્મમાં સેવન કર્યું હશે. એ આસક્તિ એટલી બધી જામી ગઈ છે કે એનું સેવન કરવાથી માણસ એનો ગુલામ બની ગયો છે. એમનું જે મનોબળ છે એ તૂટી ગયું છે. માણસ એને છોડવા માટે મનોબળ હારી જાય છે. એટલો બધો આધીન થઈ ગયો છે. માણસ નિર્બળ થઈ ગયો છે. એટલે આસક્તિ માણસના મનને નિર્બળ બનાવી દે છે કે એક તો એને છોડી નથી શકતો, દુઃખી થવા છતાંય માયાનું તમામ સુખ દુઃખ આપે છે, પણ છતાંય કોઈ છોડી શકતા નથી. પણ જે મહાન પુરુષો હતા, એને કોઈ સત્પુરુષનો સંગ થયો, કોઈ એવો સત્સંગ મળી ગયો અને સત્ય સમજાયું, એનામાં એવું આત્મબળ આવ્યું, મનોબળ આવ્યું કે એક ઝટકે આ બધું છોડી દીધું. મનથી છોડી દીધું. મનથી છોડવાનું છે કે જેટલું જૂઠું છે એનો મોહ છોડો, એની ચાહના છોડો. મળશે તો પણ શું એમ સમજીને વારંવાર સત્સંગ મળે ને ત્યારે આ વિચાર ટકે છે. એક વખત સત્સંગ સાંભળીએ ને એ વિચાર આવીને ચાલ્યો જાય, પણ ચાહનાના વિચારો તો આપણે કાયમ જોઈએ છીએ, વર્તન કરીએ છીએ, એનું સેવન કરીએ છીએ, એટલે એ છૂટતું નથી. સત્સંગ જીવનમાં નિત્ય હોય તો જ આ વિચારોનું બળ મળે છે. અને રોજ નિત્ય સત પ્રવૃત્તિ કરવી જોઈએ, થોડી પણ. જો આપણે સાંભળીએ ને એના વિચારોમાં થોડું જ બળ હોય છે, એ છૂટી પણ જાય. બીજા વિચારો આવે એટલે પેલા જતા રહે, ભૂલી જવાય. પરંતુ થોડી તમે પ્રવૃત્તિ નિત્ય કરો, એનું બળ તમારામાં આવે છે. સારા વિચારો જો થોડી પ્રવૃત્તિમાં જોડાઈ જાય ને તો એનું કામ થઈ જાય છે. એટલે જ્યાંથી પણ સારા વિચારો મળે એ ગ્રહણ કરવા જોઈએ, અને રોજ સારા વિચારો મળે એવું કાર્ય કરવું જોઈએ. એના માટે આ સત્સંગ છે. વર્તમાન સમયની અંદર તો સત્સંગ આપણા માટે બહુ સરળ છે. તમે મોબાઈલ ખોલો ને તમને સારા વિચાર મળે. ઘણા લોકો વોટ્સએપમાં સારા વિચારો શેર કરતા હોય છે. એ વિચારનું જો એ ચિંતન કરે ને તો એક જ વિચાર એનું કલ્યાણ કરી દે એવા હોય છે, એને જીવનની સાચી દિશા આપે એવા હોય છે. એક એક કિંમતી મૂલ્ય રત્ન જેવા હોય છે. એટલે એનું આપણે ચિંતન કરવું જોઈએ અને એમાંથી થોડી શરૂઆત કરવા પ્રયાસ કરવાનો. એક કાર્યની શરૂઆત કરશો ને એટલે ધીમે 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 એ પ્રવૃત્તિ આપણી આગળ વધશે. કોઈ પણ ધંધો તમે નાનો શરૂ કરો, એમાંથી વિકાસ થતા 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 તો એ મોટો ધંધો થઈ જાય છે.
એક ચા વેચનારો માણસ, હોટલની અંદર કામ કરનારો માણસ એક બ્રાન્ડેડ ચાનો માલિક બની જાય છે. એક ફેરીઓ કાપડ વેચનારો માણસ એક મિલનો માલિક બની જાય છે. એટલે થોડામાંથી માણસ શરૂઆત કરે તો એ ઊંચાઈ સુધી પહોંચી જાય છે. પણ એક નાનકડો અને સારો વિચાર એ કેટલું મહાન કાર્ય કરે છે. એટલે જીવનમાં રાજપાટ મળી જાય, છત્ર ઉપર ઢળતા હોય એટલું સુખ મળી જાય તો પણ માણસને સંતોષ થતો નથી. તો એનાથી પણ વધારે સુખની આશા રાખે છે. એટલે સંસારમાં સત્તા ગમે તે મળી જાય, સંપત્તિ મળી જાય તો પણ સંતોષ થવાનો નથી. સિકંદર, એલેક્ઝાન્ડર સિકંદર, એની વાત પણ આપણે સાંભળીએ છીએ. કે એના પિતાને કોઈએ દગાથી મારી નાખ્યા. એક સત્તા ઉપર હતા અને સિકંદર, એનામાં એક જનૂન આવ્યું કે નાની ઉંમરે એ રાજા બન્યો. એટલો બધો હોશિયાર હતો, હિંમતવાળો હતો કે નાની 18-20 વર્ષની ઉંમરે એ રાજા બન્યો. અને એટલો મનોબળ વાળો હતો, જેમ આજ દેશના પ્રધાનમંત્રી છે, એ પણ એક સામાન્ય પરિવારમાંથી પોતાની યાત્રા આગળ વધતા વધતા એક પ્રધાનમંત્રી સુધી પહોંચ્યા છે. એટલે સત્તા મળી જાય પણ સત્તાનો સદુપયોગ થાય મહત્વનું છે. સત્તાથી ધર્મ સાથે સમાજની સેવા થાય મહત્વનું છે. બાકી મોટા ભાગના લોકો સત્તાની એક લાલસા હોય છે. સત્તા દુનિયામાં કંઈક મોટા થવા માટે હોય કે પોતાના સ્વાર્થ માટે હોય. સગા સંબંધીઓ બધાને એનો લાભ મળે. પણ અહીંયા સિકંદર, એનું એક સ્વપ્ન હતું કે આખા વિશ્વ ઉપર મારે વિજય પ્રાપ્ત કરવો છે. એને વિશ્વાસ આવી ગયો કે આજુબાજુના બધા દેશો ઉપર એમણે ચડાઈ કરી અને સત્તા મેળવી. એ પોતાના દેશમાંથી આક્રમણ કરતો કરતો છેક ભારત સુધી પહોંચી ગયો. વિશ્વ વિજેતા બનવાનું સ્વપ્ન હતું. જોકે એના માથે પણ ગુરુ હતા. એ પણ ગુરુમાં વિશ્વાસ રાખતો હતો. નાની ઉંમરમાં આવો પરાક્રમી રાજા થનારો જ એકમાત્ર સિકંદર હતો. એક એનો પ્રસંગ આવે છે વચ્ચે કે એકવાર એ જતો તો કોઈ રસ્તેથી અને એક ખેડૂત એના ખેતરમાં કામ કરતો હતો અને પછી મધ્યાહન થયો એટલે આરામ કરતો હતો જમીને. એ સમયે ત્યાંથી સિકંદર પસાર થયો. જોયું તો એક ખેડૂત આરામ કરે છે. એને મળ્યો કે ભાઈ, તને આ જીવન મળ્યું છે ને તું ઊંઘવામાં કાઢે છે. પણ ખેડૂત તો સમજે છે કે હું મહેનત કરું છું ને, જીવનમાં આરામ પણ કરવો જોઈએ. પણ જેને સંપત્તિની લાલસા જાગે ને એ ટાઈમે ખાતા નથી. પેલું તો એનું ખાવાનું કોઈ ટાઈમ ટેબલ ના હોય. સમજવાનું, આ ધંધાની લાલસા છે. મહાપુરુષો એમ કહે છે કે સમય થાય એટલે સમયે ભોજન કરી લેવું જોઈએ. બહુ ધંધાની અંદર સંપત્તિની લાલસા હોય એ ટાઈમે ઘરે નહીં આવતા હોય. અગર તો ધંધાની પાછળ એટલા બધા પાગલ થઈ જાય છે કે પરિવારને પણ સમય આપતા, એટલે પત્નીની પણ ફરિયાદ હોય. એ પૈસા લાવે ને, પૈસાનું શું કરવાના? જીવનમાં તો વ્યક્તિનું મહત્વ છે.
અને જરૂરિયાત પ્રમાણે હોય પછી બહુ લાલસા શું કામની છે? આ તો વધારે લાલસા કોને હોય છે? જેની પાસે વધારે છે. મજૂર લોકોને શું હોય? એને તો જો મહેનત ન કરે તો સવારે ખાવાનું ના મળે, એટલે એને તો માંડ માંડ જીવન ગુજરાન ચાલે એટલું જ મળતું હોય છે. એટલે એનામાં તો ચાહ ના હોય ને, એ તો વહેલા ઉઠીને મહેનત કરે, પણ એ લોકો આરામથી સૂતા હોય છે. હા, જ્યારે બહુ ધનવાનોને ઊંઘ નથી આવતી હોતી. એક ભાઈ મને મળ્યા, વકીલ હતા, મને કે ઊંઘ આવતી નથી રાતે. મેં કીધું કેમ? તો જે કેસ લડવાનો હોય ને રાત્રે એના જ વિચારો આવે. શું કરશું, કેમ કરશું, કેવી રીતે જીતીશું, એમાં તો એને ઊંઘ નથી આવતી. બોલો, માણસ હેરાન થઈ જાય, દુખી થઈ જાય, બીમાર થઈ જાય. પછી ઊંઘ ના આવે એનું દવા શું? પછી કે મેં વિચારું થોડું થોડું લેવાનું ચાલુ કર્યું ઊંઘવા માટે. કાં તો ઊંઘવાની ગોળીઓ લોકો લેતા હોય છે, પણ આનો પ્રયોગ વધારે કરે છે. ઘરમાં ટેન્શન હોય એટલે શું કરવાનું? તો થોડું પીને હુઈ જવાનું, પછી ચિંતા જ નહીં પરિવારની. બોલો, પછી કોને ચિંતા થાય? તો પરિવારની ચિંતા વધે. એમની ચિંતા પછી પરિવારને હોય. એટલે આવા લોકો પ્રયોગ કરે છે અને દુઃખી થાય છે. એટલે સંસારમાં જ્ઞાન દ્રષ્ટિથી અને અંતરદ્રષ્ટિથી અવલોકન કરશો ને તો ભૌતિક જગતમાં વિશેષ કોઈ સુખી નથી. ભૌતિકતાથી સુખ નથી, વૈભવથી સુખ નથી. એનો મતલબ એવો નથી કે વૈભવ છે એમાં દુઃખી છે. આ દુઃખી હોય, વધારે ચિંતા હોય છે, પણ જ્યાં ધર્મ છે, ધર્મના સંસ્કાર છે, જ્યાં સમજણ છે, એ લોકો સુખી છે. જેને સંતોષ છે એ સુખી છે. ખેડૂત તો સંતોષી હતો, મહેનત કરે એમાંથી જે મળે એમાંથી એમાંનું જીવન ગુજરાન ચલાવવાનું. એટલે ખેતીનું કામ તો બળનું કામ છે. સવારથી કામ કરતા હોય, બપોર થાય, ભોજન કરીને થોડો વિશ્રામ લેવો પડે, પછી બપોર પછી કામ થાય, સાંજ સુધી કામ કરે, રાત્રે ખાઈ પી અને સમય થાય એટલે ઊંઘી જાય, અને એને સરસ ઊંઘ આવી જાય. જ્યારે બહુ પૈસા કમાનાર લોકોને રાત્રે મોડા સુધી ઊંઘતા નથી. અને મોડા સુધી ઉઠતા નથી. ઉઠવાની પણ એક કમજોરી હોય છે. આ માણસ કેટલું નિર્બળ કહેવાય. પૈસા ગમે તેટલા હોય, પણ સવારે વહેલા ઉઠવાની હિંમત એનામાં નથી હોતી. આટલો આ નિર્બળ માણસ છે. ઊંઘનો પણ ગુલામ બની જાય છે. એટલે સાચું બળ તો એ છે કે સવારે આપણે વહેલા જાગીએ અને જીવનમાં સારું કામ કરીએ, એ મહત્વનું છે. પૈસા વધુ કમાવા એ મહત્વનું નથી. આપણે એમ માનીએ કે જે માણસ પૈસા બહુ કમાય છે ને બુદ્ધિશાળી. બુદ્ધિ તો ખરી જ પૈસા કમાવાની. બીજા લોકો કેટલી મહેનત કરે તોય પૈસા ન મળે, અને પેલાને બહુ પૈસા મળે. પણ ઘણીવાર પ્રારબ્ધ કામ કરતું હોય છે. સામાન્ય માણસ પણ પૈસાવાળો થઈ જાય. કેમ? તો કે એનું પ્રારબ્ધ કામ કરે છે. અને કદાચ માણસ બુદ્ધિથી પૈસા કમાય તો પણ એટલો બુદ્ધિશાળી ન કહેવાય. બુદ્ધિશાળી તો એને કહેવાય કે પૈસા કમાયા પછી વાપરવા ક્યાં, એમાં બુદ્ધિની જરૂર છે. પૈસા કમાવા મહત્વના છે, પણ કમાયા પછી વાપરવા ક્યાં, ત્યાં વિશેષ બુદ્ધિની જરૂર છે. હું તો કહું છું કમાવામાં બુદ્ધિની જરૂર તો ખરી જ. કેવી રીતે કમાવા? જૂઠ, પ્રપંચ, ચોરી નહીં કરવી એ બુદ્ધિ છે. બાકી તો 2 નંબરના પૈસા તો બધાય કમાઈ શકે. બહુ પૈસા છે એની પાસે 2 નંબરના પૈસા હશે. ઘણા લોકો ધંધામાં કેટલાય પ્રપંચ કરતા હોય છે. જમીનોમાં કૌભાંડ કરે અને પૈસાવાળા થઈ જાય. એ ધનવાન નથી, એ બુદ્ધિમાન નથી. જૂઠું કર્યા વિના નીતિથી અને પ્રમાણિકતાથી જે માણસ કમાય એ સાચો ધનવાન છે. ભલે એની પાસે થોડું ધન હોય કે પ્રારબ્ધ પ્રમાણે વધારે મળે, એ ધન જ એને સુખ આપે. કારણ કે એની અંદર નીતિ પડેલી છે,
ધર્મ પડેલો છે એટલે ધન વધી જાય તોય ચિંતા નહીં. જે માણસ પાસે સમજણ હોય, ધર્મ હોય, બુદ્ધિ હોય, એને ધન વધે તો શું કરે? એ સારા માર્ગે વાપરે છે. અને પ્રપંચના માર્ગેથી ધન કમાય, એને ધન વધે તો શું કરે? તો એ પણ વિલાસના માર્ગે ધન ખર્ચી નાખે છે. અને એમાંય જો દૂષણોના માર્ગે ખર્ચાય તો એનું જીવન બરબાદ થઈ જાય છે. આવા કેટલાય લોકો જોવા મળશે કે જે ધનવાન છે અને એની અંદર કેટલાય દૂષણો છે. એમાં 3 દૂષણ ભયંકર છે. એ ભજન બહુ સરસ છે, આખું તો નહીં ગાઈએ સમયના અભાવે. એ 3નો સંગ ના કરીએ મારા ભાઈ, નશો જુગાર ને નારી પરાઈ. નશો જુગાર ને નારી પરાઈ. બહુ પૈસા વધે ને એટલે આ 3 દૂષણ આવવાની સંભાવનાઓ છે, જે ખતરનાક. નશો એ તો અત્યારે દેખાય જ છે, મોટા મોટા લોકોની અંદર, મોટા પરિવારોની, અને એક જેનામાં સમજણ ન હોય ને સંસ્કાર ન હોય એવા નાના પરિવારમાં પણ હોય છે. આજે મજૂરી કરનારા લોકો આનું સેવન કરે છે, અને એક સારા ધનવાન લોકો બહુ પૈસા થઈ જાય એટલે પાર્ટીઓ કરવાની. અને કેવી વિકૃતિઓ આવી છે. આપણા લગ્ન કેટલા સરસ રીતે થતા હતા, અને આજે લગ્નની અંદર આવું લાવવાનું, આની ક્યાં જરૂર હોય છે? પણ કોઈ હિંમત નથી કરી શકતો કે આ નહીં લાવીએ. હા, જે પરિવારો સુરક્ષિત છે એ તો છે જ. એક ભાઈએ મને કહ્યું, સામાન્ય પરિવાર, મને કહ્યું કે હું મિલિટરીમાં નોકરી કરું છું, છતાં પણ કોઈ દિવસ મિલિટરીમાં તો આ બધું મળતું હોય છે અને સારી ક્વોલિટીની વસ્તુ મળે, પણ છતાંય કોઈ દિવસ એને લાયસન્સ પણ હોય છે. તો ઘણા લોકો કે તમે આ લાવી આપો ને, પણ આ ધંધો નહીં કરવાનો આપણે. કે તમારે ત્યાં લગ્ન છે એમાં લાવજો ને, તમે નહીં લાવો તો અમે નહીં આવીએ. તમે ના આવો તો કંઈ નહીં, તમારે ઘરે રહેજો, પણ આ વસ્તુ મારા ઘરમાં નહીં આવે. ભલે હું મિલિટરીમાં રહ્યો છું, પણ આનાથી હું દૂર રહ્યો છું. અને હજુ પણ મિલિટરીમાં નોકરી કરી છે એટલે એને વસ્તુ મળી શકે, પણ એ કોઈ દિવસ એને અડતા નથી. એટલે પૈસા તો માણસ કમાઈ જાય મહત્વનું નથી, પણ કમાયા પછી ક્યાં વાપરવા એ મહત્વનું છે. હા, પોતાના જીવનમાં જરૂરી હોય બધું જ, સારું મકાન રાખે, જરૂરિયાત હોય તો ગાડી રાખે, પણ એ ગાડીનો ઉપયોગ જરૂરિયાત માટે કરવો જોઈએ, નહીં કે દેખાવ માટે, નહીં કે રખડવા માટે, ફરવા માટે, મોજ શોખ માટે, કારણ વગરનું ફરવાનું. હા, કોઈ માંદું હોય તો આપણે એને બેસાડીને લઈ જઈએ, આપણે ક્યાંય પરિવારમાં ક્યાંય જવું હોય તો એનો ઉપયોગ કરીએ, જરૂરી છે બધું. તમારી પાસે સગવડ હોય, તમારા પ્રારબ્ધથી તમને સંપત્તિ મળી હોય તો એનો વિવેકથી ઉપયોગ કરો, એમાં સુખ છે. અને એમાંય જો બીજાને ઉપયોગી થયા તો તમને સાચું સુખ મળશે. ભગવાન જો સદબુદ્ધિ આપે ને આપણને કંઈ મળ્યું હોય, શરીરથી માંડી સંપત્તિ, સમજણ, જે કંઈ મળ્યું છે એનો જેટલો બીજાના માટે ઉપયોગ થઈ શકે એટલું જ પુણ્યનું કાર્ય છે, અને એટલો જ વિશેષ આનંદ મળે છે. એટલે અહીંયા ખેડૂત આરામ કરે છે ને સિકંદર નીકળ્યો, એને કહ્યું કે ભાઈ તું આરામ કરે છે, તમે ક્યાં જાઓ છો? કે હું તો વિશ્વ વિજેતા બનવા માટે નીકળ્યો છું. વિશ્વ ઉપર વિજય મેળવીને તમે શું કરશો? તો હું પછી આરામથી ઊંઘીશ. તો કે તો હું અત્યારે ઊંઘું છું. આ એના ગુરુએ બોધ આપેલો હતો. એના ગુરુ પાસે ગયો કે મારે વિશ્વ વિજેતા બનવું છે, મને આશીર્વાદ આપો. એના ગુરુ સમજદાર હતા. એમણે કહ્યું કે આખા વિશ્વ ઉપર વિજય મેળવીને તું શું કરી? પછી કહે છે આરામથી
બેસીશ ને ઊંઘીશ. તો એના ગુરુએ કહ્યું કે ભાઈ તારે આરામથી ઊંઘવું હોય તો અત્યારે ઊંઘી જા. એના માટે આટલો બધો નરસંહાર કરવાની જરૂર નથી, વિશ્વ વિજય પ્રાપ્ત કરવાની જરૂર નથી. કારણ કે આ યુદ્ધોની અંદર વિજય મેળવવા માટે કેટલાય માણસોનો સંહાર થાય છે. એ સત્તા તો એમને મળી, એનું નામ તો બન્યું, પણ કેટલાય માણસો જે મરી ગયા એનું પાપ પણ એના નામે લખાયું છે. અને ઓછી ઉંમરમાં જ એ ચાલ્યો ગયો. એમની સત્તા ભારતમાં આવ્યો અને પોરસની સાથે એની લડાઈ થઈ. એમાં એ વિજય પ્રાપ્ત ન કરી શક્યો. પોરસે કૂટનીતિથી, રાજનીતિથી એમની સામે લડાઈ કરી અને એના સૈન્યનો સંહાર થઈ ગયો અને પરત ગયો. અને એ નાની ઉંમરમાં મૃત્યુ પામ્યો ત્યારે છેલ્લે કહેતો ગયો એની માતાને, માતા રહીને પુત્ર ચાલ્યો ગયો કે આ મારું મેળવેલું ધન, સત્તા, સંપત્તિ, આ સૈનિકો, હવે મારું મોત નજીક દેખાય છે, આમાંથી કોઈ મને મદદ કરી શકે તેમ નથી. એટલે જ્યારે મારી સ્મશાન યાત્રા નીકળે ત્યારે આ કિંમતી આભૂષણો છે ને એ બધા સ્મશાન યાત્રામાં મૂકજો, શસ્ત્રો પણ થોડા મૂકજો અને સૈનિકોને પણ આ યાત્રામાં જોડજો. દુનિયાને સંદેશ આપ્યો. બે હાથ એમણે ખુલ્લા રાખ્યા, મુઠ્ઠીઓ એની ખુલ્લી રાખી. બાકી બંધ મુઠ્ઠીએ માણસ જન્મે છે અને ખુલ્લી મુઠ્ઠીએ ચાલ્યો જાય છે. એ સાથે કશું લઈ જઈ શકતો નથી. એવો સંદેશ સિકંદરે જન્મતા જ, મૃત્યુ પહેલા જ જણાવીને વિશ્વને આપ્યો છે. આ બધું શા માટે કરવાનું? તો કે એમને કહેજો કે આટલું બધું ધન હતું છતાં પણ મૃત્યુ સમયે એને કામ ન લાગ્યું, બધું છોડીને ગયો, આમાંથી કશું લઈ જતો નથી. અને મહાપુરુષો પણ એમના ભજનમાં કહે છે કે ભાઈ આમાંથી કંઈ સાથે આવવાનું નથી, તમારે જેટલું જોઈએ ને એટલી જ ચિંતા કરો, એટલી મહેનત કરો અને વધારે મળે ને તો સારા કામમાં વાપરતા રહેજો, નહીં તો છેલ્લે બધું છોડીને જવાનું છે. અને ભાવિ પેઢી છે ને એના માટે પણ આપણે બહુ ચિંતા કરીને બહુ જ ધન આપવા પ્રયાસ કરીએ ને તો એનાથી કઈ એને લાભ નથી થતો. તૈયાર ધન મળી જાય ને એ જલ્દી બગડી જાય છે, એ જલ્દી વિલાસી બની જાય છે અને મા બાપને પણ ભૂલી જાય છે. એટલે સંસારમાં આપણે કેવી રીતે રહેવું જોઈએ સંયમથી, એ ઉપદેશ પરમ ગુરુ કરુણાસાગર બાપજી આપે છે કે રાજપાટ મળી જાય તો પણ એને સંતોષ નથી થતો. અને આ સંસારની જે ભ્રમણા છે સુખ મેળવવાની, એનાથી પણ અધિક, એનાથી પણ અધિક, એમાં માણસ સુખી નથી થતો. એક લાલસા હોય છે ત્યારે દુખી, ન મળે ત્યાં સુધી, અને મળી ગયા પછી પણ માણસ દુખી છે. એને ભોગવીને અત્યંત આ ભોગનો ઉપભોગ કરવાથી માણસ દુખી થાય છે, રોગી થાય છે, એનો એ ગુલામ બની જાય છે. અને ત્રીજું, એ જ્યારે છૂટી જાય, એ સુખ ન મળે ત્યારે વધારે દુખી થાય છે. એટલે ત્રણ પ્રકારના દોષ છે. એક આસક્તિ છે, એક મળી ગયા પછી ભોગની ચાહના છે, લાલસા છે, આસક્તિ છે, અને જ્યારે છૂટી જાય ત્યારે માણસ દુખી થાય છે. જ્યારે શરીર છોડીને જવાનું થશે ત્યારે ખબર પડશે કે સંસારમાં જેટલી આસક્તિ હશે ને એટલું જ આ શરીર છોડવામાં દુઃખ થશે. તો જ્ઞાન દ્વારા, સત્સંગ દ્વારા જો સમજણ આવી જાય તો આ ભોગના સુખની લાલસા છૂટી જાય અને એને ભોગવવાની આસક્તિ છૂટી જાય. અને અંત સમયે જ્યારે શરીર છોડવાનું હોય કે માયા ગમે ત્યારે છૂટી જાય ત્યારે એને દુઃખ થશે નહીં. એટલે સદગત આત્મા જે અમૃતભાઈ છે એમની પાછળ આપણે સત્સંગ પારાયણ રાખ્યું છે.
એ ખરેખર સત્સંગ દ્વારા સદગત આત્માને સાચી શ્રદ્ધાંજલિ છે. એનાથી એની પરમ શાંતિ મળે. સત્સંગ દ્વારા જીવ માત્રનું કલ્યાણ થાય છે, જીવ માત્રને શાંતિ મળે છે, એમના પરિવારજનોને પણ આ સત્સંગના ફલ સ્વરૂપે પરમ ગુરુના આશીર્વાદ મળશે, પરમ શાંતિ મળશે અને એ જ શાંતિ સદગત આત્માને પ્રાપ્ત થાય છે. એટલે દુનિયામાં તો કોઈ તો કંઈ કરતા નથી હોતા, માત્ર અંત્યેષ્ટિ કરે. પરદેશમાં જાઓ તો ત્યાં કોઈ હાજર પણ ના હોય અને એના અગ્નિ સંસ્કાર થઈ જતા હોય તો કોઈ કઈ વિધિ પણ નથી કરતા. અને આપણે અહીંયા ભારતમાં વિશેષ કર્મકાંડ વિધિ પણ ચાલતી હોય છે, જે પુરાણોની માન્યતા છે એ પ્રમાણે એક સામાજિક પ્રક્રિયા છે. પણ જે પ્રમાણે આ કર્મકાંડ કરવામાં આવે છે એની પાછળની જે માન્યતા છે એ કેટલી સત્ય છે એ લોકો જાણતા નથી. માન્યતા એવી હોય છે કે અહીંથી જે જીવ ગયો છે એના પાછળ ખાટલો ને ગાદલું ને ગોદડું બધું મોકલવાનું, એટલે એને ત્યાં કામ લાગે. પણ આપણે જો જ્ઞાનથી વિચારીએ તો સમજાય કે ભાઈ આમાંથી અહીંથી તો કંઈ મોકલવામાં આવતું નથી. એટલે કર્મકાંડ એક માન્યતા છે કે આ બધું કરીએ અને નહીં કરો તો પછી એને ત્યાં સગવડ નહીં મળે. પણ એને ક્યાં ક્યાંય સગવડની જરૂર જ હોય છે. ખાટલા ને ગાદલા ને ગોદડાની, જીવ શરીર છોડીને ગયો છે, શરીર લઈને ગયો હોય તો જરૂર પડે. જીવ એકલો ગયો છે, એના કર્મ લઈને ગયો છે અને કર્મ અનુસાર એનો જન્મ થશે. અને જ્યાં જન્મ થાય છે ત્યાં તો બધું હોય છે. જ્યાં જ્યાં જેનો જન્મ થાય છે, મનુષ્યનો થાય તો એને જે પરિવારમાં જન્મ થાય ત્યાં એને બધું મળે છે. કદાચ પાછળથી ન મોકલે ને ક્યાંક જંગલમાં જન્મ થાય એવું થાય. એટલે આ અનેક પ્રકારની ભ્રમણાઓ છે. એટલે એક કર્મકાંડ વિધિ કરવાથી એક પાછળ વાળાને આત્મસંતોષ થાય કે સદગત આત્માની પાછળ અમે કંઈક વિધિ કરી છે. નહીં તો લોકોને ભય લાગે છે કે આ નહીં કરીએ ને વળી પાછા આવશે તો, કોઈને નડશે તો, અને ન કર્યું હોય ને પછી કોઈ દુઃખ આવે ને તો લોકો એવું જ માની લે કે આ તમે નથી કર્યું ને. પાછા બીજા લોકો એવું કહે કે આ તમે નથી કર્યું ને એટલે જ આ તમારો છોકરો માંદો રહે છે, કે આ ઘરમાં બીજું મૃત્યુ કેમ થયું, તો કે આ તમે વિધિ નથી કરીને એટલે જ થયું છે. શું કરે તો ના થાય? જે કુદરતના નિયમ અનુસાર, ક્રમ અનુસાર ને કર્મ અનુસાર જે બધું થાય છે થવાનું જ છે, એની સાથેનો કોઈ સંબંધ નથી. હા, જે સદગત આત્માઓ છે એને તમે દુઃખી કર્યા હોય તો તમારા જીવનમાં દુઃખ આવી શકે છે. અને એ કોઈ કર્મકાંડ વિધિ કરવાથી નષ્ટ થતું નથી. એટલે સમજીને જ આપણા જે વડીલો હોય એને દુઃખી ન કરવા જોઈએ, એને સાચવવા જોઈએ, એમના આશીર્વાદ લેવા જોઈએ, કે જેથી પાછળથી તમે કર્મકાંડ કરો કે ન કરો કોઈ ફેર નથી પડતો. પણ સત્સંગ તો એટલા માટે કરવો જોઈએ કે એક ધર્મનું કાર્ય છે, જે જીવતા પણ કરવું જોઈએ અને એમના પાછળ કરવામાં આવે તો પણ લાભ છે, કે જે સદગત આત્મા છે એની પાછળ સારું કામ થાય, કે એમના એ આશીર્વાદ છે કે મારા પરિવારજનોને સત્સંગનો લાભ થાય, એનું કલ્યાણ થાય, એ જ એના આત્માની શ્રદ્ધાંજલિ છે. પછી પુણ્યદાન કરો તો પણ લાભ છે. કોઈ ભૂખ્યાને ભોજન કરાવો, કોઈને વસ્ત્ર ન હોય ને વસ્ત્ર આપો. અને આપણે ત્યાં તો સામાજિક પણ રિવાજો થોડા છે, બહેનો દીકરીઓને આપવાના. એ પણ એક ભાવનાનું આદાન પ્રદાન છે, એ પણ એક પુણ્યનું કાર્ય માનવામાં આવે છે. એટલે સદગત આત્માની પાછળ જેટલી સેવા થાય, સ્મરણ થાય, સાધના થાય, તપશ્ચર્યા થાય, શુભ કર્મ થાય,
એટલી જ એને વિશેષ શાંતિ મળે છે. કારણ કે હર કોઈ વડીલ કે માતા પિતા એમનો દીકરો સારું કામ કરે એનાથી એ ખુશ થાય, એ ખોટું કરે તો નારાજ થાય. એમ આપણે એમની પાછળ સારું કામ કરીએ એટલે આત્મા પ્રસન્ન થાય છે અને એમના આશીર્વાદ મળે છે. અને પરમ ગુરુની સેવા પૂજા પ્રાર્થના આપણે કરી, એના સંસ્કાર આપણને મળ્યા, આપણા પરિવારને મળ્યા, એ જ પરમ ગુરુના આશીર્વાદ છે. અને સંસ્કારથી જ આપણે સુખી થવાના છીએ. એટલે કાયમને માટે આપણને આ સંસ્કાર મળી રહે એના માટે આ સત્સંગ પારાયણ છે. આમાંથી કંઈક આપણે લેવાનું છે. પરમ ગુરુની આજ્ઞા છે કે વહેલા ઉઠજો, સૂર્યોદય પહેલા નાહી લેવું, સૂર્યોદય પછી આપણા ઘરમાં કોઈ સૂવું ના જોઈએ, સિવાય કે 2-4 વર્ષનું બાળક હોય, કોઈ વૃદ્ધ હોય, અશક્ત હોય, કોઈ બીમાર હોય, એ સિવાય આપણા ઘરમાં સૂર્યોદય પછી કોઈ સૂવું ના જોઈએ. સૂર્યોદય પહેલા વહેલા ઉઠી અને સ્નાન પણ કરી લેવું જોઈએ. સૂર્યોદય પહેલાનું સ્નાન પવિત્ર માનવામાં આવે છે. અને વહેલા ઉઠી સ્નાન કરી અને આપણે પવિત્ર કાર્ય કરવાનું છે, પ્રભુ સ્મરણ કરવાનું છે, પૂજા આજે જેમ કરી એમ આપણા ઘરમાં પણ આપણા ઈષ્ટદેવનો ફોટો હોય એમાં રોજે પૂજન કરવાનું. અને બીજા દિવસે ફોટો પાછો સ્વચ્છ કરી દેવાનો, પાણીવાળી આંગળીથી આગલા દિવસનું ચંદન એ સાફ કરી નાખવાનું. અને એ જ ચંદનનું તમે ચરણામૃત પણ બનાવી શકો. એ ચરણામૃત સેવન કરવાથી પણ લાભ છે. આપણા વિચારો પણ પવિત્ર બને, આપણું મન પણ પવિત્ર બને, બુદ્ધિ પણ પવિત્ર બને. એટલા માટે ચરણામૃત બનાવવું જોઈએ, લેવું જોઈએ. અને પૂજન કર્યા પછી કપાળમાં તિલક કરો, એ આશીર્વાદ છે. ગુરુ જીવનમાં કર્યા હોય કરવા જોઈએ. અને એ આપણને જે મંત્ર આપે એનો શ્રદ્ધાથી જપ કરવો જોઈએ. 5 જપથી શરૂઆત કરી. કરુણાસાગર બાપજીએ તો ભક્તોને, ગ્રહસ્થીઓને 720 જાપ કરવાના કહ્યા છે, જે જપ કરતા 48 મિનિટ લાગે. આટલો નિયમ રોજ કરવો જોઈએ. અને સંતોને 2160 જાપ કરવાના કહ્યા, જેને 2 કલાક ને 24 મિનિટ લાગે. તો આ 48 મિનિટ કે 2 કલાક ને 24 મિનિટ સંપૂર્ણ ધ્યાન ન થાય તો 15 મિનિટ ધ્યાન કરો, 15 મિનિટ પૂજા કરો, 15 મિનિટ પ્રાર્થના કરો. એમ કરીને પણ 48 મિનિટ આપણે પૂજામાં વાપરવી જોઈએ. અને પછી તો આખો દિવસ બધું કરવાનું છે. સાંજે થોડો સમય લઈને સાંજની પ્રાર્થના. પણ આપણે તો ઘરમાં એવો નિયમ હોય છે, ઘરમાં એક જ વ્યક્તિ કરી દે, બાકીના બધા જે આવે સીધા રસોડામાં નાઈ ધોઈને કે હાથ પગ ધોઈને સીધા રસોડામાં જમવા માટે. જે કોઈ વ્યક્તિ ઘરમાં હોય કે બહારથી આવે એટલે હાથ પગ ધોવા હોય તો હાથ પગ ધોઈને, સ્નાન કરવું હોય તો સ્નાન કરીને, પણ પહેલા પૂજાના સ્થાન આગળ જવું જોઈએ. ત્યાં બેસી કમસે કમ 5 મિનિટ પ્રાર્થના કરી અને પ્રણામ કરવા જોઈએ. વધારે કરો તો આરતી પણ કરાય. જેટલો આપણે પાઠ હોય સંધ્યાનો નિયમથી જેટલો કરવો હોય એટલો આપણે પ્રભુ સ્મરણનો પાઠ પ્રાર્થના કરીએ કે આખા દિવસનો આપણો થાક ઉતરી જાય. અને પ્રભુ આગળ તો સવારે પ્રાર્થના કરવી જોઈએ કે હે ભગવાન, મારાથી કંઈ ખોટું ના થાય. પ્રાર્થના તો એવી છે. અને સાંજે આવીએ અને કંઈ ભૂલ થઈ હોય તો ક્ષમા યાચના કરી ફરી એ ભૂલ ન થાય એના માટે આપણે પરમાત્માને પ્રાર્થના કરી અને શક્તિ માંગવાની છે. એટલે આ સંસ્કાર હશે તો ખરેખર પરિવારની અંદર એક સ્વર્ગનું નિર્માણ થશે, એક આદર્શ પરિવારનું નિર્માણ થશે. દરેક વ્યક્તિએ પોતાની રીતે નિયમ લેવાનો અને પાળવાનો. દિવસની અંદર સમય મળે તો 15 મિનિટ સારા પુસ્તકનું વાંચન અને સારા વિચારો ગ્રહણ કરો. જે મહાન પુરુષો થઈ ગયા છે સાધના કરીને, એમણે ઉત્તમ શાસ્ત્રોનું નિર્માણ કર્યું છે. એ જ એમનો પ્રત્યક્ષ બોધ છે, પ્રત્યક્ષ દર્શન છે. એવું સાહિત્ય તો આપણા દેશની અંદર અઢળક છે.
એટલી લાઇબ્રેરીઓ ભરી છે. અરે વિદેશના લોકોએ આપણા સાહિત્યનો ઉપયોગ કરી અને વિકાસ કરે છે. નવી ટેકનોલોજીનું સંશોધન પણ આ શાસ્ત્રોમાંથી થાય છે. એટલે શાસ્ત્રોનું અધ્યયન એ આપણા માટે આશીર્વાદરૂપ છે. એક સારા સંસ્કાર છે. એક ટેવ પડી જવી જોઈએ. સારું વાંચન ન કરે ત્યાં સુધી એને ચેન ન પડે. એટલે પુસ્તકના રૂપમાં વાંચન કરો કે આપણને મીડિયાના માધ્યમથી પ્રાપ્ત થાય સારું વાંચન, તો અવશ્ય કરવું જોઈએ. એટલે મારી તો નમ્ર વિનંતી છે કે એક સારા પરિવારનું નિર્માણ કરવા માટે દરેક વ્યક્તિ પોતાના નિયમ અનુસાર ધાર્મિક પ્રવૃત્તિ કરે, પોતાના સમય અનુસાર, અનુકૂળતા પ્રમાણે. અને અઠવાડિયામાં એકવાર જો શક્ય હોય તો પરિવારના દરેક સભ્યો જે સમયે ઘરમાં ઉપસ્થિત હોય તો સાથે મળીને પ્રાર્થના કરો, તો ખરેખર એક આદર્શ પરિવારનું નિર્માણ થશે. એક પરિવારનું સુંદર વાતાવરણ બનશે. પરિવારના દરેક સભ્યોની અંદર એક વિચારનું નિર્માણ થશે. એ પરિવારની અંદર સંપ વધશે. અને સંભવ હોય તો અઠવાડિયામાં એકવાર કોઈ પણ પુસ્તકનું વાંચન 15 મિનિટ, અડધો કલાક માટે પરિવારના બધા જ સભ્યો સાથે મળીને કરો. એ સંસ્કારની પરંપરા જો ઘરમાં શરૂ થશે તો પછી ભાવિ પેઢીની કોઈ ફરિયાદ રહેશે નહીં. અને ઘરમાં જેટલા સભ્યો છે એમાં એકબીજાને કોઈની ફરિયાદ રહેશે નહીં. આ ઉત્તમ સંસ્કાર છે. તો આજે સદગત આત્મા કૈવલધામવાસી અમૃતભાઈની અતુલભાઈ છે, મને તો મગજમાં અતુલભાઈની પાવન સ્મૃતિમાં એમના સુપુત્ર શ્રી રાજકુમાર અને બીજા એમના જે પરિવારજનો છે, મનોજભાઈ જંતીલાલ અને હેમંતભાઈ જંતીલાલ, સપરિવારની હાર્દિક ભાવનાથી સદગત આત્માની પાછળ એમની શ્રદ્ધાંજલિ રૂપે દિવ્ય સત્સંગ પારાયણનું આયોજન કરી ખરેખર સાચા અર્થમાં એમની શ્રદ્ધાંજલિ આપી છે. જે શ્રદ્ધાંજલિ દ્વારા એમનું પણ કલ્યાણ થાય અને પરિવારજનોને પણ પરમ ગુરુના આશીર્વાદ પ્રાપ્ત થયા છે. તો જીવનમાં આ પારાયણ દ્વારા તમે કંઈક શુભ સંકલ્પ કરજો કે જેનાથી તમારું જીવન અને પરિવારનું જીવન સફળ થાય. અહીંયા જે કોઈ સંબંધીઓ આવ્યા છે એમણે પણ આજે સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને પરમ ગુરુના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. તો પરમ ગુરુના શરણમાં પ્રાર્થના કરીએ કે આપ સૌના ઉપર પરમ ગુરુની કૃપા નિરંતર વરસતી રહે. કારણ કે આજે તમે એના સાનિધ્યમાં એમનું દર્શન કર્યું છે, એમના વચનામૃત શ્રવણ કર્યા છે, એટલે એમના આશીર્વાદ છે જ, મળી જ ગયા છે. અને તમારો પરિવાર સુખી રહે એવી શુભકામના સાથે અહીંયા કથાને વિરામ આપીએ. અસ્તુ સત્કેવલ સાહેબ. જય 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 धर्मप्रियदास जी महाराज की जय, सब संतान की जय, सब देवन की जय, ज्ञान संप्रदाय जय, शारदापुरी जय, कैवल धाम जय. कथा सत्संग पूर्णावती કા સત કેવલ સાહેબ. 3 વાર પગે લાગવાનું છે આપણે. સત કેવલ કેવલ હંસો સત કેવલ સાહેબ. બોલો જો. બંને બાજુ બેઠા છે એમને પણ 2 હાથ જોડીને સત કેવલ સાહેબ. સત
પરમ ગુરુ આત્માને શાંતિ વળી કર્મના યોગે કરીને જે કુળમાં અવતરે ત્યાં પૂર્ણ પ્રેમે ઓ પરમ ગુરુ આપની ભક્તિ કરે લક્ષ 84 બંધનોને લક્ષમાલે કાપજો પરમ ગુરુ આત્માને બોલ શાંતિ મત સુખ સંપત્તિ સુવિચારને સત્ય કર્મનો ગૈવાર જન્મો જન્મ સત સંગતિ કીર્તાર પાર પાડજો આલોકને પરિલોકમાતમ પ્રેમ રગ રગ વ્યાપજો પરમ ગુરુ આત્માને બોલો શાંતિ વ્યોમ કે સુખ સ્વર્ગના આશા રે વિનતી દો દેહ દુર્લભ માનવીનો ભજન કરવા ભાવતી સાચો બતાવી રૂપા શ્રી કૈવલા હૃદયે આપજો પરમ ગુરુ આત્માને બોલો શાંતિ જો પરમ ગુરુ આત્માને શાંતિ આપજો પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો. પરમ ગુરુના ચરણમાં તેની આરતીના એક વિશેષ આશીર્વાદ હોય છે કે જેનાથી એમના જે કંઈ મનોરથ હોય એ પૂર્ણ થાય. તો પરિવારના તમામ સભ્યો પૂર્ણાવતીની આરતી કરી પરમ ગુરુના વિશેષ આશીર્વાદ મેળવશે. પ્રભુ જય કરુણા પાછળ થોડું આરતી પાછળ ઉભા પડે પાછળ ઉભા આરતી આરતી પૂર્વક સુરતા કરલી પ્રભુ જય કરુણાની તારણ તરણ ત્રિલોકન જવે અનુપમા પ્યારી પ્રભુ જવે અનુપમા પ્યારી અનેક જનની અરજી અનેક જનની જણ સહી પ્રભુ જણ સહી
वृत्ति शुद्ध कीजिए प्रभु जय करुणानिधि शरण शरणनो महिमा महामंगलकारी प्रभु मंदमते नो मानव मंदमते नो मानव उनके कई विधि प्रभु जय करुणानिधि करुणा सागर नाम समारो अविचल पदवासी प्रभु अविचल पदवासी शरणागत ने प्रभु जय करुणानिधि करुणानिधि प्रभु जय करुणानिधि आरती आरत पूर्वक आरती आरत पूर्वक सुरता करनीधि प्रभु जय करुणानिधि प्रभु जय करुणानिधि आरती आपी देजो।